જગુભાઈ તો પેલી લંગડીનો પ્રતાપ છે તો એનો પગ આરો આવ્યો ત્યારે થોડો આગળ આવ્યો એ તો કોમ કરે આખો દાડો પેલી બેહાનો તો કઈ લંગડી થોડીક નસીબદાર હે તારા કિસ્મત થોડોક આમ હારો હે તીરી હોય કે ના તારું ઘર ભર્યું તમારે કે ભિખારી થઈ ગયો તમારી પનુતી લીધે તાર હગા નહીં થાતા ઈ લંગ બચી તમારે ડોસ્યું રે નહારે તમારા ચીપડા અહીંયા તમે અમે ઓળખાણ્યા તું ઈ વાત ના કરી ઉદાડો બે બી સાપ આવ્યો તારો ભાઈ આવ્યો અને બેરો અને તરત લડવાનું કરે ડોસ્યું મને ખબર તારું મોઢું કેવું કાળું મસ્ત ભર્યું પણ હોય તું કોક દડો કર્યા હોય તોય તું હરખો રે કોક દડો આ હીટ ચોપે તું લડવાનો બખાડો કરતો તો પેલી તારી માયો તો સામે મિલી નહીં કે જગુભાઈ, મારા જોબે પોસ્ટ બેહું ઊભી તો નહીં ગમતું પણ વાત કેવી હે ઈરા શું કે ડોસી તરત બોલવા માંડે આપણે ચેર ઊભું જોઈએ કે ચેર ઊભું કેમ જોઈએ બોલે જ ને તારા લખણા દેવા હે ને બોલે જેવો. કેમ તાર નુકસાન નહીં આવતું પેલા 20,000 નુકસાન કાને આવ્યું પેલી બેહામ બે આપણે કોઈ નડતું ને મને તો તમે તો જી નડતું હોય ને એ કરી લો જો પેલા ચારે તમે કહેતા હતા ને હું કહી તમારે હું કહી જો અમાર તો અરે ઓબા ચવાય આ કેડી વળજી અમતાક દે ચીવી કેડી એ તો ભૂલે હમણે ભૂલ આવે છે ને બેઠો બેઠો ધૂણતો હશે હમણે પાછળ તમને ખબર જ છે. હારું હવે એક વાત કરે એક વાત અમે કરે તાનું વાપરી લે જો અમે બે જણા થઈને રમેલ કરી નાખશે બરાબર અમને માતાજી રજા હાલશે તો કરજો. ભાઈ તમે બે જણા રમેલ કરી નાખો તો અમે રમેલ કરી નાખશે અને પછી તું કદાચ હેરાન થતો છે ને ફોન કરે ને કે ભાઈ આવજો તમે બે ભાઈ અમે હપ્પુ જાય નહીં આવો બરાબર અમાર જોતા જ નહીં અમાર જોતા જ આ ખોખું કહી દીધું પછી કહેતા નહીં કે તમે કેમ નહીં આવતા ને રાગ કરવો હોય ને અમારે આબુ હોય તમારે ભેગું હાલ અમારે ભેગું આબુ હોય તો હાલ હેડો તો અમે તમારા ભેગા ને ભેગા જ બરાબર અમાર કોઈ દાડો ભેગું રહેવું જ નહીં આપણે ઘણું છે અરે ડોહું છે ને કોઈ જ નહીં. ઘણું છે ફોન આપણે કરો બીજો જ જા દો ભૂલ આવો ને બેઠો બેઠો ધૂણશે અમે. આ જ નહીં કરવું પડે. તમે ફોન કરતો આપણે પેલા ભુવન વાત કરી દીધી તમે બે દાડા આગળ આપણે કોઈ ના ભૂવા બધા જૂઠાવા હું મોનતો જ નહીં આ હોમે એ કે ભુવન કોઈ દાડો મોનતો જ તો નહીં તારી મોણા ભૂલ જેવો સિવાય તારી ભૂલ હોય એ ભાઈ મજૂરી કરો કશું હતો ને કશું હતો આ ને ફોન કરો. ઓબા વેકું ની ખાલી કેરી તમે ખાલી કેરી વેકું ની પૈસા દો તો કેટલા બંડલ આ મો બે હાલે હું આમ ગણતો છે ને તમે ચાચી જાય હવે ચાર હું કઈ જાય લે આપડા હું કઈ જાય તમારે કરે તો હું કઈ જાય છેલ્લા હવે તું બંધ થા હવે હે ને મને માફ ના કરે તારું કોઈ જોયું ને હમણાં બેઠા બેઠા આબુ હુકી જાય અમને એની ખબર કરે છે આ મને ફોન કરવા દેજો પેલા હું કે ફોન કરો ફુવાજીને હાલ આવી ગયું એ ભાઈ તમારે કાઢી જાય કાઢજો બધું દો હેલો હા બોલો ભાઈ પેલા ભુવાજી બોલ્યા હા જગુભા પેલા ભુવાજી આપણે એક થોડો કંઈક દોડ નાખવાનો હતો હે એક દોડ નાખવાનો હે હવે તમારે વળી વળી શું દુઃખ આવ્યું કોદાડો નહીં મારે એક રમેલ કરવી છે એવું છે એમ હવે માતા રજા હાલે તો આપણે એમ કે આગળ વધીએ એમ આ વળી બીજું કોણ બોલે બાજુ આ કડવો હે આપણે તમાર ભાઈ દુઃખ છે એને કરી દુઃખ છે હા. અમારા ઘરમાં કોઈ નહીં એ તો ભુવાજી તમને ખોટું ના લગાડે એ તો અમારા ઘરમાં એ દોઢું છે અમારી એવું છે એમ ને મગજ 50% થોડું એટલે એમ તે શું હે રમેલમાં કે ક્યારે રાખવાની હે એટલે ઓમાં શું હોય ખબર હે હમ માતાજી મંદિર તો 4 નું બનાવ્યું છે હા હા પણ હા આ જુદું કોદાળો કોઈ રમેલ કે એવું કોઈ કર્યું નથી બરાબર બરાબર એટલે હમણાં અમે બે ભાઈને વિચાર કર્યો મેં કીધું ના હોય તો આપણે રમેલ કરીએ હા હા અને થોડું ઘણું એમ કે માતાજીનું જે દેખાતું એ માતાજી કોઈ હારાઓ ના કરે ને બધા ભાઈ ઘરમ ખર્ચો એમ કોઈ બધું સારું રાખે ના ના રમેલ હે ને કરવી જ જોઈએ હું તો કહું હે ને 12 મહિને એકવાર કરો ને તમે તો તમારા ઘરમાં લીલા લહેર જ રે એટલે લેવા હશે એટલે આ ચિયા બોલે હા વચ્ચે એટલે એ તો મેડમ કીધું ને ભુવાજી એ વાત મગજમાં ના લે એ તો 50% છે એમાં. દોતાળ છે એક હાર તો એક કામ કરો હું નીકળું હું આવું ઈ બાજુ હેડો આપણે પેલા બોર ની જો આપણે પેલું આપણે આયા હતા ને એક ફેર ખેતર તમે ઓ જોયો જગુ ભાન બોરે આઈલો હું ઓબાવાળો. હા ઓબા વાળા ખેતર એમ ને હારું હેડો આવું હો એટલે ઓબા તમારા નહીં કોઈ બેઠે સારા હા બનતા કે બન ઓય મૂર્ખા સારું પણ શિવલા તું બંધ થાક તું તાર તમદાર ભાગનાલો ના આવતો અમે બેઠા હોય કર એ એ બેઠા હારું ભુવાજી તો અમે જયા બરાબર છે તો તમે આવો હમણાં એ હા 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 ભૂખ લાગે તો માફ કરજો એ તો એવું બોલે જ છે હો એ હારું હેડો શું આટલું બધું દોડું થવાનું હોય પણ પડ્યું છે પણ મારી વાત આપણે ખરીદા હાલ્યા એ ખાવા વાળો મોડા છે અમારે ખબર જ દેવાય તારા નહીં મારા સીતાનું શું કરવાનું તમારા સીતાનું નામ લો અમે અમાર ક્ષેત્ર જ ઘરે આવે જો ભાઈ આ વાવડો હતો ડૂચી ડુહાનો બરાબર તો આ ક્ષેત્રનું બધું થાય પાછું રાવડો ફાવડો જો મારા અને હું પેલા જેવા રાવડા પેલું ને પેડી રંગ કાપલું આવે છે ને એ ડોશીન ભાગનું છે આપણી માન ભાગનું બરાબર એ કાલથી પગ ના મિલતો ને પગ ઉધી ફાયદા નાખીશ તારું તો મારી માનું નહીં અંદર મારી માનું હા છે તે એ બધે ડોશીને તો બાલ દે મુક્તને આલવું નહીં જગુભા આમાં શું છે ખબર હે અને વીઘા 3 વીઘામાં હવે વીઘો કઈ નાખો તેને એ ખાય એકલો ભર બેઠા હજી આપણે કરવા હેડા તો હવે ખબર પડી છે તને માતા તને પરચો બતાવજો તાન તને ખબર પડશે દોતાળ ભાઈ મે હે કલર માં તો દોત ને બસ બધું અમી ગયું હે પણ ના ખાવા દઉં લે કેરી તો જબર વળી
વાયના ઘરમાં દુઃખ આવે છે મારા ઘરે નહીં આવતું હોય આ કે એને ટાઢું કહી દઉં કે મારો બાબો આવો લીલો કળા હે આવડી ઉપર વળગી હજુ તો આ તો હજુ ખાલી શરૂઆત જ છે ટેલર તો બાકી ઉપર હે પિક્ચર બાકી છે વાતું કરે આ તો એ બે ભાઈ નડે હે તે મારા જોડે થોડે થોડે ઉડ્યા આવે હે મારો બેટો જગુભાનો ફોન આવ્યો હે અને ભૂવા પાણી કરવા મારે જવું પડશે જેમ કે મને ભૂવા પાણીમાં તો જબર ફાવે છે કેવું જ ના પડે અને ધોણાય જબર જોવું અને અત્યારે તો મને તો હે સોડિયા જેવ તરત ને તરત આવી જાય ખરેખર રજા તો લેવી પડે રજા વગર તો મારે ડગલું ના પડે સોડિયા દેવ ની જોઈએ જેવો તેવા હે સોડિયા દેવ અને મારા કામ જેવા કરે યાર ઝાટકે કામ કરે ઝાટકે આજ બાધા લીધી ને કાલ તો ગમે એવો દાગીનો હોય ગમે એવી બાધા રાખે ને મારો બેટો ફટ લાવે લાય મને પેલા રજા લેવા દે અને પછી જગુભાની એ જવા દે રજા વગર તો કઈ ડગલું ના પડે ખબર એ સોડિયા દેવ હેડ ઉત્તર ને એ આઈ વેળ આઈ હેડ હવે મને હાલ દે વધાવો હેડ ને તો પછી આપણે આગળ વધીએ બાકી નહીં જવું છે હાલ્યો વધાવો હાલે વેળ હાલે હું કહું ને કે મારા કોમમાં કોઈ કચાશ જ ના હોય જેમ કે સોડિયા દેવે ને એ મારે ધારે કોમ કરે અને મારે જવું તો પડે યાર ગમે એનો વાયક આવો ઓર્ડર આવે ને તો જવું પડે અને જગુભા તો મારા ઘરનો છે એનો પેલો ભાઈ ઉખડેલો નહીં શિવલું એ માનતું નહીં એ બહુ મેસલું છે એને પકડવું પડશે પહેલા પછી બીજાને પકડવા બે ભાઈ ત્રણ ભાઈ હે ને ત્રણે શિવલાને પહેલા પકડવો પડશે તો જ મેળ આવશે મેળ નહીં આવે લાય મને જવા દે ને પણ મેળ નહીં આવે કોઈ દેખાતું તો નહીં જવું તો પડશે પોકવા આ સાધન યાર ખેતરમ ચો લઈને આવે રસ્તા સારા નહીં હોય એના માતાજી ખમ્માન મજા તમને ખમ્માન મજા તમારી દયા તમારા આશીર્વાદ એટલે અમાર કોઈ કટે જ નહીં ના હે દયા મારા નહીં માતાજી ના સોડિયા દેવ ના સોડિયા દેવ એટલે સોડિયા દેવ તો યાર નો મોભર તો સોડિયા પાડ નાખે આપણે સોડિયા દેવ એટલે વાત જ ભૂલી હું તો કણ દેખું હે ના બેહોન માં યાદ ને તમારે ભય લેવા બેહું તો બોલો શું હતું તમારે હા મોટી વાત કરવી પણ એક વાત કરું હું તમને કે અમારે આ ચાર્જિંગ લઈએ કોઈ શું હોય ને અમારા તીનોનો ભાઈ બોલ્યો કોઈ બોલ્યો માતાજી હા ભુવાજી આ તમે સોડિયા દૂધ પૂછો કે આ ઝાડ હુકે ચીવું જ નહીં એવું એમ બરાબર જોઈ લો હો ભાઈ જે હશે કહીશ તમને કેમ કે થોડો ઘણો મને વિશ્વાસ આપવો જોઈએ નહીં હા એ તો સ્ટાઇલ હોય માતા લાવતા છે સોડિયા દેવ સોડિયા દેવ તે આવે આવું તમારા ભાઈને બોલાવો ને યાર કોણ ધાક પાડી નાખ્યા યાર સોડિયા દૂધ બહાર નીકળી જાય આખા એ તો તમે બેહો આકોટાય થશે ને બધું થશે આવું બીએન તોડશો ને તો કદી હમ તો સેટ નહીં થાય સમજ્યા બેહો લડો બધી વાત સાચી બરાબર પણ આવા આકડા ના કરો યાર મને તો આમ આ તો હું ખબર હે સારી ભરી ગયા છુથી યાર આ મારી માળા હે અને માળા જે પડે ને એટલે કાયદેસર એનો આકોટો આવો જ જોઈએ તો ખબર પડે ને આપણે માતા કેવી ખબર હવે હું આ તમારે જે જોવાનું ને એ પેલા જોઈ નાખું અને પછી બીજી વાત કરીએ બરોબર ઓહો ભુવાજી બહાર ના લાવતા હો સોડિયા દેવ ચાલનું બરોબર હે શું હતું આવું તમને હાલ ને ફેર ને તો હું ખબર પડે કે આ સાચું જ છે એમ બરાબર હવે ભાઈ એક કામ થઈ ગયું છે હા પણ હવે તમારે ઝઘડો ના થાય તો કહું કહો તમે નહીં થાય ઝઘડો તમારે જો ઝઘડો થઈ જાય ને તો તમારે બધામ રાત બગડે હા અને બગડે ને હા. તો તમારે માતા એમ રાગ નહીં આવે હા કે માતા તો બધાની એક જ ને અને તમે છે ને બધા ભયો અમે ત્રણ ભાઈ હે વળી હા વળી ત્રણ ભાઈ એટલે તમે ભયો થી જ વાત કરું હું હા. પણ એમ કે આ ઝાડ ઉપર છે ને કરતું થયેલું છે કેવું ખબર હે હોય મેં અને કોઈ કાઢેલું હોય છે અને એ હું કાઢીને બતાવીશ તમને એવું એમ હા કાયદેસર એમાં હું કાઢેલું છે હોનું ના હોય યાર હોય નામ હું જગુભા એટલે મને બસ ઘડી ખાને ભૂલી જાઉં ને એટલે યાદ જગુભા હા એ તો મને ખબર હે
જગુભા હા. ઓના ભોયમાંથી જો કાળા કોલસા ના ગાઢું ને હા. તો મોલ્યા એ સોડિયા દેવ ના કહેવાય. હા આ મારું 500 પાટણ હા